જય માતાજી મિત્રો। તો સવારમાં અમે લોકો ઉઠી અને હનુમાન દાંડી તરફ જવાનું છે, તો એની તૈયારી કરીએ છીએ। તમે બધા લોકો અમારી જોડે આવજો। તો ચાલો હવે અમે નીકળીએ હનુમાન દાંડી। ગાડી તૈયાર કરી દીધી છે। તો જે ભાઈ કામ રાખેલું છે એ ગાડી સાફ કરે છે અને અમે લોકો ઊભા છીએ અને અમારા શેઠ ઊભા છે। અમે અત્યારે નીકળવાની ફૂલ તૈયારી કરી છે, બધા તૈયાર થઈ ગયા છે અને ચાલો હવે નીકળીએ। હા, તો હાલો હવે અમે લોકો નીકળીએ છીએ હનુમાન દાંડી। તો અમારા રાજુભાઈ 4 થઈ ગયા છે, પછી અમારા ગટ્ટીભાઈ 4 થઈ ગયા છે, મહેશભાઈ તો અમારા હવનના પોર મોટું તો એક માવાત બનાવે ને અમારા અશોકભાઈ ગડી હોઈ ગયા છે ઉતાવળ। અમારા શેર સાયકલ બેઠા છે ને આ ભાઈ છે ઈ 4 થઈ ગયા છે ગાડી લઈ। તો હાલો અમે હવે નીકળીએ, પછી હનુમાન દાંડી પહોંચીને તમને બતાવશું કઈ રીતનું છે હનુમાન દાંડી। તો અમે લોકો નીકળી ગયા છીએ હનુમાન દાંડી। સવારમાં વહેલા ઊભા થઈ દરિયા કિનારો છે, મસ્ત વ્યૂ છે અહીંયા। મેં રાજુને કીધું આપણે પાછું રિટર્ન આવવાનું છે, તો ગોદડે ને એવું રાખ મને કે હવે જાય જલારામ દાંડી પહોંચવામાં આવી ગયા છીએ અમે લોકો। તો અમે લોકો પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિર અને તમે ધજા જોઈ શકો છો કે મસ્ત લગાવેલી છે અને અમે મંદિરની અંદર આવી ગયા છીએ। અંદર વિડીયો ઉતારવાની મનાઈ હતી તો મેં નીચે રાખીને થોડુંક ઉતારી લીધું છે। પછી બીજા ત્યાં ભાઈ હતા જે મંદિરના, એને પૂછીને વિડીયો ઉતાર્યો। તો તમે જુઓ હનુમાન દાદા અને એના પુત્રની જ્યારે પતાળમાં લડાઈ થતી ત્યાર વખતનું આ મંદિર છે। તો તમે ઘર બેઠા બેઠા દર્શન કરી લ્યો કે આ આવેલું છે દ્વારકાની નજીક। ત્યાંથી દ્વારકાથી 2-5 કિલોમીટર થાય છે। તો જો દ્વારકા તમે લોકો આવો તો દ્વારકાથી ભૂલતા નહીં જવાનું હનુમાન દાંડી। તો જે લોકોએ હનુમાન દાદાનો અને એના પુત્રનો ઇતિહાસ સાંભળ્યો છે તો એ લોકોને ખબર હશે, અને ના સાંભળ્યો હોય તો અહીંયા બોર્ડ આપેલું છે, તમે જોઈને વાંચીને જોઈ લેજો આપણા હનુમાન દાદાનું અને એના પુત્રનું યુદ્ધ કઈ રીતે થયું અને મકરધ્વજનો જન્મ કઈ રીતે થયો હતો એ બધું આપેલું છે। તો ચાલો હવે અમે લોકો નીકળીએ છીએ। તો હનુમાન દાદાના મંદિરની બાજુમાં એક સરસ મજાનો કુંડ છે, તો તમે જોઈ શકો છો। તમે જાઓ તો કુંડે જાજો અને ઉનાળો હોય તો નાહવાની હાથ પગ ધોવાની પણ મોજ લેજો, કેમ કે તો શિયાળો હતો તો અમારે તો કંઈ એવું થાય નહીં। અને હવે અમે લોકો નીકળીએ છીએ, આગળ જુઓ વિડીયોમાં। હાલો ગટીભાઈ, હવે નીકળીએ। હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે, સવાર હનુમાન દાદાના દર્શન કરી આવ્યા છે ને હવે નીકળવાનું છે નાગેશ્વર। તો નાગેશ્વર નીકળીએ, તમને બતાવશો આગળ। તો અમે લોકો સીધા મહાદેવના મંદિરે જઈશું નાગેશ્વર। તો તમે વિડીયોમાં બન્યા રહો, અને વિડીયો જો પસંદ આવતો હોય તમે લોકોને તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, તો વિડીયો મને પણ મજા આવશે બનાવવાની। તો ચાલો હવે સીધા નીકળીશું આપણે મહાદેવના મંદિરે, સીધા નાગેશ્વર। જ્યોતિર્લિંગ છે ત્યાં, પણ અંદર વિડીયો ઉતારવાની મનાઈ હશે તો વિડીયો નહીં ઉતારી શકું,
અને જો વિડીયોનું હશે તો હું તમને બતાવીશ અંદર કઈ રીતનું છે. તો ચાલો હવે સીધા નીકળીએ નાગેશ્વર. તો હવે અમે લોકો મહાદેવનું મૂર્તિ દેખાય છે તમે લોકોને, અહીંથી જ દેખાય છે. 1 કિલોમીટર આગળ જઈ તો પણ મૂર્તિ દેખાય છે. આવડી બહુ મોટી મૂર્તિ છે. તમે લોકો આવો નાગેશ્વર તો તમે જોજો કઈ રીતની મહાદેવની મૂર્તિ છે. બહુ જ મોટી દેખાય છે. અને અંદર અમે લોકો જઈશું, વિડીયો તમને બતાવું છું. પણ અમે લોકો હવે પહોંચી ગયા ગેટ ઉપર અને અહીંયા મંદિર છે મહાદેવનું. ને આ બહારનો અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે. તો હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.